આ જેટલા તમે પૈસા બચાવ્યા છે ને એટલા તો દશેરાના દિવસે ગાંઠિયા ખાવામાં વાપરી નાખવાના છો. નવરાત્રીના પહેલા જ દિવસથી જીએસટીમાં ઘટાડો આવ્યો છે, ત્યારે તમે કેટલા પૈસા બચાવ્યા છે? અત્યાર સુધી ખાવા પીવામાં અને નાની મોટી ઘરવખરીની વસ્તુઓમાં તમે ખાસ એવા પૈસા બચાવેલા છે. માની લો કે તમારી 10,000 આવક છે અને તમે 8,000 રૂપિયા ખર્ચો છો, તો મૂળ તમારી જીએસટી ની સેવિંગ 160 રૂપિયા છે. માની લો તમારી ઇન્કમ 20,000 રૂપિયા છે અને મહિને 16,000 રૂપિયા આસપાસ તમે સ્પેન્ડ કરો છો, તો તમારી જીએસટી ની બચત 320 રૂપિયા છે. જો તમારી આવક 30,000 રૂપિયા છે અને અંદાજે તમે 24,000 રૂપિયા ખર્ચો કરો છો, તો તમે મહિને 480 રૂપિયા બચાવશો. 40,000 ની ઇન્કમ છે અને 32,000 રૂપિયા જો તમે એક્સપેન્ડિચર કરો છો, એટલે કે ખર્ચો કરો છો, તો 640 રૂપિયા તમે બચાવ્યા અત્યાર સુધી. 50,000 જો તમારી ઇન્કમ છે અને અંદાજિત 40,000 જો તમે ખર્ચો કરો છો, તો આખા મહિનાની અંદર 800 રૂપિયા બચાવશો. ભાઈ રાજકોટ, આ જેટલા તમે પૈસા બચાવ્યા છે ને એટલા તો દશેરાના દિવસે ગાંઠિયા ખાવામાં વાપરી નાખવાના છો. જો રાજકોટ, આ બધા જીએસટી ના પૈસા તમે બચાવીને કરવાના શું છો? મને કમેન્ટ કરીને કહેજો અને લાઈક અને ફોલો કરવાનું ભૂલતા નહીં.